ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोहि शुभसाङ्गं नमः समय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते उच्छामि समय पाहुर्णं केवली भणिया निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वारा में 15 नंबर छंदનો पाठ करीશું આપણે પહેલા। जैसे राज हंस के वदन के सपरसत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीर तैसे सम की सुदृष्टि में सहज रूपम न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है। जब शुद्ध चेतन को अनुभव अभ्यासे तब भासे आपू अचलन दूजो और सिर है। पूरव कर्म उदय आई के दिखाई दे करता न होय तीन को तमाशगीर है। એમાં આપણે વાત છેલ્લે થઈ હતી કે શ્લોક નંબર આપણે 19 નંબરનો શ્લોક છે ને 19 નંબરનો એનો વાંચી લઈએ છીએ। એનો સ્વાધ્યાય તો આપણે થઈ ચૂક્યો છે, વાંચી લઈએ છીએ। उगल कर्म करे नहीं जीव कही तुम में समझी नहीं तैसी कौन करे यह रूप कहो अब को करता करनी कहू कैसी। आप ही आप मिले बिछुरे जड़ क्यों करी मोमन संशय ऐसी। शिष्य संदेह निवारण कारण बात कहे गुरु है कछु जैसी। ગ્રંથાધિરાજ સમયસારમાં આ જે શ્લોક છે ને 63 નંબરનો શ્લોક અને એના પછી વાત કરીએ 12 ગાથા છે અને પછી 64 નંબરનો શ્લોક આવે છે। 12 ગાથા પછી બરાબર અને 12 ગાથા પછી જે શ્લોક આવે છે આપણે એનો પાઠ કરીએ। જો પાછળ છે અહીંયા 20 નંબર છે 64 અને અહીંયા 20 નંબર છે। પુદગલ પરિણામી ધરમ सदा परिणवे सोई याते पुदगल कर्म को पुदगल करता होई। હવે જો ગઈકાલના આપણે સ્વાધ્યાયમાં જોયું હતું જે 12 ગાથા છે એમાં ત્રણ વિભાગ છે 4 + 3 + 5 4 ગાથાનું એક પેકેજ, પછી 3 ગાથાનું પેકેજ અને પછી 5 ગાથાનું પેકેજ। 4 ગાથાનું પેકેજ આપણે કાલે જોયું હતું। સામાન્ય પ્રત્યય 4, વિશેષ પ્રત્યય 13 એ જે ગુણસ્થાનો જે છે એ નવા કર્મબંધને કરે છે। અંદરમાં જે પરમાર્થ જીવ શુદ્ધાત્મા જે છે તો અકર્તા છે, એ અકર્તા છે। નવીન કર્મબંધનું કારણ આ જે પ્રત્યયો જે છે પ્રત્યયને આશ્રવ પણ કહેવાય, એ નવીન કર્મબંધનું કારણ છે। અંદરમાં જે ભગવાન આત્મા શુદ્ધાત્મા જે તત્વ જે છે પવિત્ર તત્વ એ બંધનું કારણ નથી। એ વાત થઈ હતી 109, 10, 11 અને 12 4 ગાથા। ત્યાર પછી 113, 114 અને 115 ગાથા, એમાં 113 અને 14નો સ્વાધ્યાય પણ આપણે કર્યો હતો। જરાક આવો તમે એની અંદર નજર નાખી લઈએ છીએ આપણે। જો ગાથા 3 બોલીએ 113, 14, 15 એની તમે જો ઉપર લખ્યું છે વળી જીવને અને પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે। શું કહેવું છે? જીવને અને પ્રત્યયો, પ્રત્યય એટલે કહ્યું ને કર્મબંધના કારણ આશ્રવ છે એને પ્રત્યય કહે છે, બરાબર। હવે અહીંયા કેવું છે કે જીવને અને પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે।
કાલે વાત પણ થોડી થઈ હતી આપણે કે સમજો જીવ અને પ્રત્યય એટલે જીવ અને પર્યાયમાં થવાવાળા રાગ દ્વેષ આદિ વિકારી ભાવ એ બંનેને એકપણું નથી. એટલે નવા કર્મબંધનું કારણ તો આ પ્રત્યયો કહ્યા, નવા કર્મબંધનું કારણ આ પ્રત્યય કહી દીધા, એની સાથે બતાવી દીધો સંબંધ. પૂદગલની આને પણ પૂદગલના પરિણામ કહી દીધા, અચેતન કહી દીધા. એ બાંધે છે, જીવ નથી બાંધતો. બરાબર છે કે નહીં? એટલે કે છે જીવ અને તે પ્રત્યયોને એકપણું નથી. એટલે આ જીવ સમજો, જીવ અને આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ પ્રત્યય એ બંને અલગ અલગ છે. મને જ કહેવાય ને, ભગવાન આત્મા 72 ગાથા અસુચિપણું અને ભગવાન આત્મા પરમ પવિત્ર તત્વ છે. કર્તા કર્મની શરૂઆતની ગાથા આત્મા અને આશ્રવ તણું જ્યાં ભેદ જીવ જાણે નહીં. પહેલી ગાથા આત્મા અને આશ્રવ વચ્ચેનો જ્યાં સુધી જીવ ભેદ જાણતો નથી ને ત્યાં સુધી અજ્ઞાની છે અને નવા કર્મનો બંધ થાય છે. અહીંયા એ જ કહી રહ્યા છે કે આત્મા અને આશ્રવ એ બંનેને એકપણું નથી, અન્ય અન્ય છે. અને ગાથામાં ઉપયોગ શબ્દ મૂક્યો. જેવી રીતે આત્માનું આ ઉપયોગ લક્ષણ છે, જાણવું જાણવું એનો સ્વભાવ છે, જાણવું દેખવું એનો સ્વભાવ છે. રાગ દ્વેષ ક્રોધ કરવો એ વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી. તો આત્માનો જાણવા દેખવાના સ્વભાવ સાથે, આત્માનો જાણવા દેખવાના સ્વભાવ સાથે જે અનન્યપણું છે, અભેદપણું છે, અનન્યપણું ગોળના ગળપણની જેમ અભેદપણું આત્માના ઉપયોગની સાથે છે ને, એવું આત્માનું સમજો, એવું આત્માનું આ ક્રોધાદિ પ્રત્યય જે છે રાગાદિ વિકારી ભાવ એની સાથે એવું અનન્યપણું નથી, અભેદપણું નથી. બંને જુદા જુદા છે, બંને જુદા જુદા છે, બંનેના લક્ષણ અલગ છે, બંનેની નાત અલગ, બંનેની જાત અલગ. આ જે પ્રત્યયો જે છે ને, ગુરુદેવશ્રીના શબ્દોમાં કહે છે, આ જે પ્રત્યયો જે છે આશ્રવ, એમાં આ ભગવાન આત્મા શુદ્ધાત્મા એનો એમાં અંશ પણ નથી ને એનો વંશ પણ નથી. એની નાત જાત અલગ છે, એ કજાત છે, કજાત છે, આત્માની જાત નથી. અસુચિપણું છે, દુઃખદાયક છે. સમજાય છે કે નહીં? અને એને અહીંયા કહી દીધા કે આ રાગ સમજો. હવે આ રાગાદિ વિકારી ભાવને અચેતન કયા. એમાં જ્ઞાનનો અંશ ક્યાં છે? અજ્ઞાન ભાવ છે, શુભ ને અશુભ ભાવ. આ જીનવાણી સાંભળવાનો ભાવ પણ, ભગવાનની પૂજા કરવાનો ભાવ, યાત્રા કરવાનો ભાવ ને દાન દેવાનો ભાવ, વિધાન ભણાવવાનો ભાવ, મંદિરના દર્શન કરવાનો ભાવ, 6 આવશ્યક દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, શુભ ભાવ એ અચેતન છે, અચેતન છે. શરીર તો અચેતન છે, શરીર તો પાપના પરિણામ, ધંધો કેવી રીતે કરવો ને ધંધો કેવી રીતે વધારવો, એ બધા પાપના ભાવ તો અચેતન છે, એમાં તો જ્ઞાનનો અંશ નથી. પણ પૂજાના અને ભક્તિનો જે શુભ ભાવ એ પણ અચેતન છે. અહીંયા એ કહે છે અચેતન આશ્રવ છે, શુભ આશ્રવ છે. તો આત્મા અને ઉપયોગનું જેમ અભેદપણું છે, એવું આત્માનું આ અશુભ ભાવ કે શુભ ભાવ સાથે એવું અભેદપણું નથી. જો બંને વચ્ચે અભેદપણું માનવામાં આવે તો આત્મા અચેતન થઈ જાય, આત્મા જડ થઈ જાય. શું સમય સાર છે ને આ તો ભાઈ. વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. અચેતન થઈ જાય, આત્મા જડ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એ કહી રહ્યા છે ગાડી. જો ગાથા 2 તો આપણે જોઈ 113-14. ઉપયોગ જેમ અનન્ય જીવનો, ઉપયોગ જેમ અનન્ય જીવનો ઉપયોગ આત્માથી જુદો નથી, અન્ય નથી, અનન્ય છે. ક્રોધ તેમ અનન્ય જો. સમજાય છે કે નહીં? જેવી રીતે ઉપયોગ આત્માથી અભેદ છે, એવી રીતે ક્રોધ પણ જો અભેદ હોય ને,
તો શું થાય? તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. તો શું થશે? શું દોષ આવે? તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. જીવ અને અજીવનો એકત્વનો દોષ આવી જાય. અને અહીંયા જે ક્રોધ, અંદરમાં જે ક્રોધના પરિણામ, એ અજીવ છે. અજીવ છે. અને એને જો ઉપયોગની જેમ અભેદ માનવામાં આવે તો આત્મા અજીવ થઈ જશે, અચેતન થઈ જશે. તો લખે છે, જો તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે. એ જીવ છે, અજીવ થઈ જશે. સમજાય છે કે નહીં? દ્રષ્ટાંતિક સમજીએ. દ્રષ્ટાંતની રીતે સમજવું. થોડું ક્યાંક અઘરું લાગ્યું હોય તો થોડું સરળ થાય એટલા માટે. જેમ એક જૈનનું ઘર છે, જેની અંદર આપણે જે કહેવાય ને, જૈનને યોગ્ય આહાર પાણી વગેરે ભોજન પાન લઈ રહ્યા છીએ. બરાબર છે કે નહીં? હવે એ જૈનનું ઘર છે. બરાબર. હવે બીજી કોઈ વ્યક્તિ જે છે, સમજો, અને એ કહેવાય ને ખાનપાન બધું યદવા તદવા છે. યદવા તદવા ખાનપાન છે. તો આપણા ઘરના 3-4 મેમ્બર છે, સમજો, આપણા ઘરના 3-4 મેમ્બર, એ બધાનું શુદ્ધ સાત્વિક ભોજન છે. શુદ્ધ સાત્વિક ભોજન. હવે કહે છે એ પડોશીના ઘરે પણ, અથવા તો જે તમારા મિત્ર હોય કે બીજા ત્રીજા, કે જ્યાં એ બધું ખાનપાન ખાતા પીતા હોય, હવે ત્યાં પણ તમે એની પાસે ખાતા બેસતા ઉઠતા જોવામાં આવો ને, તો એવું થશે ને, એવું થશે કે ભાઈ ક્યાંક એક શંકાની દ્રષ્ટિકોણથી જોવામાં આવશે ને, કે ખાતા તો નહીં હોય ને, એ ખાતા તો નહીં હોય ને, એમની સાથે જાય છે તો ખાતા તો નહીં હોય ને, ખાતા તો નહીં હોય ને. ભાવ ખ્યાલ આવે છે કે નહીં? એની સામે એની જોડે બેઠક ઉઠક થઈ, બેઠક ઉઠક ખાવા પીવાનું વગેરે થયું તો એક શંકા થાય, હા, એ ખાતા તો નહીં હોય ને, એ તો નહીં ખાતા હોય ને. બરાબર છે ને? જેમ તમારા ઘરે બધું ખાતા હોય ને પછી બહાર જતા હોય ટૂર વગેરેમાં, આ તે, તો બધા હોય બહારમાં, તો કે પછી અમારે બધાને સાથે લંચ કહો છો કે ડિનર, તમે જે કહેતો બધા સાથે લેવાનું હતું, તો પછી તમે તો કંઈ ખાધું નહોતું ને, તમે કંઈ ખાધું નહોતું ને, તમે કંઈ, અરે હું ખાતો હોઈશ. એ પ્રશ્ન ક્યારે થયો? એ પ્રશ્ન ક્યારે થયો કે બધાની સાથે બેઠા ઉઠે ને ત્યારે પ્રશ્નો બતાવ્યો, કંઈ ખાધું નહોતું ને, કશું લીધું નહોતું ને પાછું, કે ના 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 ના, મેં કશું નહોતું લીધું. સમજાય છે કે નહીં? એક થયું ને એ પ્રમાણે ત્યાં. અને ઘરે હોય તો પ્રશ્ન નથી. એમ અહીંયા એ કહેવું છે, આ ઉપયોગ જે છે ને, ઉપયોગ એ આત્માનો મેમ્બર છે, ફેમિલી મેમ્બર છે આત્માનો. એનો આત્માની સાથે અભેદપણો રહેવામાં વાંધો નથી. પણ રાગ જે છે ને, ક્રોધ, પછી આગળ કહી રહ્યા છે ક્રોધ, પછી આ શરીરનો કર્મ, આ શરીરનો કર્મ, પછી લખે છે પેલા જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, શરીરનો કર્મ, અને પ્રત્યયમાં ભાવ કર્મ, રાગ દ્વેષ, એ બધા આત્માના ફેમિલી મેમ્બર નથી. ફેમિલી મેમ્બર નથી. હા, આત્માની સાથે જોડે જોવામાં આવે, પણ જોડે જોવામાં આવે પણ બંને વચ્ચે કર્મ, નો કર્મ અને પ્રત્યય સાથે આત્માને એકત્વપણું નથી. એકત્વપણું નથી. એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, પ્રત્યયને લઈ લઈએ આપણે ભાવ કર્મમાં, પેલું થઈ ગયું દ્રવ્ય કર્મ અને નો કર્મ. એ બધાની સાથે ભગવાન આત્માને અભેદપણું નથી, એનાથી જુદો છે. હા, પેલી ગાથા નમઃ સમય સારા, પહેલો કલશ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી જુદો. આ એ છે ભાવ, અહીંયા જ આવ્યો. નમઃ સમય સારા, કે કેવો છે સમય સાર શુદ્ધાત્મા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી જુદો છે. અને કેવો છે કે ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવાય માને સત્તા સ્વરૂપ પદાર્થ, ભાવાય. અને કેવો છે? ચિત્ત સ્વભાવાય, ચૈતન્ય આવી ગયો ને ઉપયોગ, ચિત્ત સ્વભાવાય. રાગ સ્વભાવાય નહીં, નો કર્મ સ્વભાવાય નહીં, કર્મ સ્વભાવાય નહીં, ચિત્ત સ્વભાવાય.
ભાવાય એનાથી અભેદ અને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી જુદો. જો એની સાથે પણ અનન્યપણું માનવામાં આવે તો આત્માને અચેતન માનવાનો પ્રસંગ આવે. બરાબર છે ને? જો એટલે કહે છે તો બીજી ગાથા 114 તો જગતમાં જે જીવ તેજ અજીવ પણ નિશ્ચય ઠરે નો કર્મ પ્રત્યય કર્મના એકત્વમાં પણ દોષ એ જેવી રીતે ક્રોધમાં બતાવ્યું ને એવી રીતે નો કર્મમાં લઈ લેવું. જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ અને ક્રોધની જેમ માન માયા લોભ બધા પ્રત્યયોની અંદર મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કષા યોગ એ બધામાં પણ એવી રીતે ઘટિત કરવું. પછી શું કહેજો જો ક્રોધ હવે કે ના એવું તો ના બને તો શું છે કે ભાઈ ક્રોધ અને આત્મા બે અલગ છે. ક્રોધ અને આત્મા અલગ છે. તો ક્રોધ અને આત્મા જેમ અલગ છે ને એમ નો કર્મ અને આત્મા પણ અલગ. જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ અને આત્મા પણ અલગ. પ્રત્યયો અને આત્મા પણ બંને અલગ અલગ છે. અને એ જે પ્રત્યયો છે એ નવા કર્મબંધનું કારણ છે, આત્મા નહીં. એ કહેજો જો ક્રોધ એ રીત અન્ય અને જીવ ઉપયોગ આત્મક અન્ય છે. આ જીવ જે ઉપયોગ સ્વરૂપ છે એ અલગ અને આ ક્રોધાદિ વિકારી ભાવ અલગ છે ને તો ક્રોધવત ક્રોધની જેમ નો કર્મ પ્રત્યય અને કર્મ તે પણ જુદા છે, તે પણ અન્ય છે. કર્મનું તો એક દ્રષ્ટાંત શું કહેવાય ક્રોધનું તો એક દ્રષ્ટાંત આપ્યું, સમજાય છે ને? ક્રોધનું દ્રષ્ટાંત આપ્યું ઉપયોગ અને ક્રોધ. અને જોઈએ તો પહેલી જ ગાથા હતી ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી. ક્રોધથી વાત ઉપાડી, ક્રોધથી દ્રષ્ટાંતમાં 69 ગાથા કર્તા કર્મની. આત્માને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ક્રોધાદિમાં સમજીએ ને, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવ. ક્રોધ શબ્દ મૂક્યો પ્રતિનિધિત્વ, શું કહો છો તમે એને, રિપ્રેઝેન્ટેટિવ તરીકે ક્રોધને મોકલ્યો. પછી ક્રોધની જેમ બધા મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કષા યોગ બધા લઈ લેવા. પછી બહારમાં દ્રવ્ય કર્મ, પછી એનાથી બહારમાં નો કર્મ. એ કહે છે જો તો ક્રોધવત ક્રોધની જેમ નો કર્મ પ્રત્યય કર્મ તે પણ શું છે આત્માથી જુદા છે. હવે અહીંયા એ બધી વાત સમજાવી છે કે આત્માથી જુદા છે તો પછી આત્મા આને હલાવે કેવી રીતે? આ અલગ છે, આમ કેવી રીતે કરે આત્મા? એક્સરસાઇઝમાં કે ને તમારે આમ કરવાનું, પછી આમ કરવાનું, આમ. હા, સમજાય છે કે નહીં? કોણ કરે? આ અલગ છે ને, આ અલગ છે. જ્ઞાનીના જીવનમાં જોવામાં આવે જ્ઞાની એના જ્ઞાતા છે. આ ક્રિયા થાય જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત બને છે, જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞેય બને છે. અને અજ્ઞાની અજ્ઞાન ભાવનો કરતા થાય છે કે અમે આ શરીરની ક્રિયા કરીએ છીએ. હવે જુઓ આ 115 ગાથા સુધી આપણે વાત થઈ. ભાવાર્થ છે જુઓ એનો. મિથ્યાત્વ આદિ આશ્રવ તો જડ સ્વભાવ છે, સ્પષ્ટ લખી દીધું છે. જો મિથ્યાત્વ આદિ આશ્રવ તો જડ સ્વભાવ છે, આ સમયસાર. અને જીવ ચેતન સ્વભાવ છે, આત્માનો ચૈતન્ય સ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય, સમયસારમાં તો રાગને જડ કહી દીધો. શરીર જડ એ તો એક આગમની શૈલી, અધ્યાત્મમાં તો રાગને જડ કહી દીધો. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય. જડ અને એક ચેતન થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય. એ મોટો દોષ આવે. આત્માને રાગ બે એક થઈ જાય, આત્માને શરીર બે એક થઈ જાય. માટે આશ્રવને અને આત્માને એકપણું નથી. એ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. નિશ્ચય નયથી જોવામાં આવે તો આ આત્મા અને આ રાગાદી વિકારી ભાવ બંને અલગ અલગ છે.
જો બંને એકબીજાને કરે ને તો અહીંયા આગળ કહી દીધું કે બે અલગ અલગ દ્રવ્યનો લોપ થઈ જાય. બીજા શબ્દમાં કીધું આશ્રવ તત્વ અને આત્મ જીવ તત્વ બે અલગ અલગ નહીં રહે. હવે આગળ બહુ જ વિષય આખો ચેન્જ થાય છે, આખો વિષય પલટો મારે છે. બરાબર શાંતિથી સમજવાની છે. ગાથાઓ 5 ગાથાનું પેકેજ છે. 116 થી 120 ગાથા, 116 થી 120 ગાથા. અને પછી આપણો 64 નંબરનો શ્લોક આવશે, 64 નંબરનો. પણ આ 5 ગાથા આવે છે ને અહીંયાથી આખો વિષય બદલાય છે. ફરીથી કહું છું, ગુરુદેવજીના પ્રવચનમાં તમે જોશો ને તો ગુરુદેવશ્રી બોલે હવે આખી વાત ફરી જાય છે, આખી વાત ચેન્જ થાય છે આખી. જોઈએ હવે. અને એનું કારણ પણ શું છે? બધા પડખાથી સમજાવવી પડે છે વાત. કેમ કે જીવ ક્યાંકથી ઊંધું ગ્રહણ ના કરી લે ને. આચાર્ય દેવને એ પણ થોડું ધ્યાન રાખવું પડે કે ઊંધું ના ગ્રહણ કરી લે. એટલે આ પડખાથી પણ સમજાવે, આ પડખાથી પણ સમજાવે. જેમ ઘડો બનાવવા વાળી વ્યક્તિ છે ને, માટીનો જે ઘડો બનાવે ને કુંભકાર, તે ઘડો બનાવે ને તો ઘડો બનાવે તો અંદર હાથ રાખે ને ઉપરથી થપાટ મારે, અંદર હાથ પણ રાખે ઉપર થપાટ મારે, આ બાજુ ને આ બાજુ. એમ આચાર્ય દેવને બધા પડખાથી સમજાવવું પડે છે. પ્રયોજન તો વિતરાગતાનું છે, પ્રયોજન દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું છે, પ્રયોજન અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્માની દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. હવે સમજો, આખી લાઈન બદલાય છે, આખો વિષય પલટો મારે છે. જુઓ, હવે સાંખ્ય મતના અનુયાયી શિષ્ય પ્રતિ પૂદગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ કરે છે. અર્થાત સાંખ્યમતી પ્રકૃતિ પુરુષને અપરિણામી માને છે, તેને સમજાવે છે. એનો ભાવ સમજો. અહીં ઘડી પહેલાં ભાવ કીધું બરોબર. અહીંયા શું છે? 5 ગાથામાં આ 5 ગાથા આવશે ને પછી 5 ગાથા બીજી જીવની આવશે. આ પહેલી 5 ગાથા પૂદગલની છે, પછીની 5 ગાથા જીવની છે. આ 5 ગાથા ખ્યાલ આવશે એટલે પેલી 5 ગાથા ખ્યાલ આવી જશે તમને. બરાબર છે. હવે શું કહેવું છે જરા સમજજો કે એક જીવ દ્રવ્ય છે અને એક પૂદગલ દ્રવ્ય છે. એક જીવ દ્રવ્ય અને એક પૂદગલ દ્રવ્ય. હવે અહીંયા જીવ દ્રવ્યમાં આખું પરમાણુનું દ્રવ્ય અત્યારે લઈ લેવાનું છે, આખું દ્રવ્ય જીવ દ્રવ્ય, પર્યાય સહિતનું દ્રવ્ય. અને આ બાજુ પૂદગલ દ્રવ્ય, જે જગતમાં 6 દ્રવ્ય કહીએ છીએ ને, એક જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય. અહીંયા આ આખી એ વાત આવી ગઈ. હમણાં સુધી શું હતું? હમણાં સુધી પેલો આશ્રવ રાગાદી ભાવ એને પૂદગલ કહ્યો હતો, એને જડ કહ્યો હતો. અહીંયા હવે એ વાત નથી. અહીંયા અત્યારે એ વાત નથી હવે. બરાબર સમજજો. ત્યાં વાત અલગ હતી, દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું ત્યાં પ્રયોજન હતું. રાગને પૂદગલના ખાતામાં નાખીને, રાગને પૂદગલના ખાતામાં નાખીને. અહીંયા સમજજો, અહીંયા પણ પ્રયોજન તો દ્રવ્ય સ્વભાવ તરફ જ લઈ જવાનું છે. પણ જીવ એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા ન માને. બે દ્રવ્ય અલગ અલગ, બંનેનું સ્વતંત્ર સ્વયં પરિણમન છે. હું પરને કરું, સમજો, મેં રાગ દ્વેષ કર્યા માટે મેં કર્મ બાંધ્યા, મેં રાગ દ્વેષ કર્યા માટે મેં કર્મ બાંધ્યા, અથવા તો કર્મનો ઉદય આવ્યો એને મને રાગ દ્વેષ કરાવ્યો, તો કહેશે કે ના, એ પૂદગલ દ્રવ્યનું પરિણમન પૂદગલ દ્રવ્યના ખાતામાં છે, એનો કરતા એ છે. અને જીવમાં જે કોઈ પણ પરિણામ થાય, વિકારી ભાવ થાય કે વિતરાગ ભાવ થાય, એનો જીવ કરતા છે, જીવ ભોગતા છે. અને પૂદગલમાં જે કાંઈ રચના થાય ને એનો પૂદગલ કરતા ને પૂદગલ ભોગતા છે. બે દ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન કરાવ્યું છે. એટલે જે એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા હરતા માને છે ને, એને ત્યાંથી પાછો વાળવો છે. ટોડરમલજી સાહેબના શબ્દોમાં કહીએ ને, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. હવે અહીંયા એ વાત કરી રહ્યા છે. સાંભળજો, ભાવ સમજો. પહેલી 5 ગાથા પૂદગલની વાત છે. કોઈ એમ સમજે કે આ પૂદગલ દ્રવ્ય છે ને, કારમાણ વર્ગના જે કર્મ રૂપે પરિણમે છે, આ તે, એ તો મેં રાગ દ્વેષ કર્યા ને. પૂદગલને શું ખબર પડે? મેં રાગ દ્વેષ કર્યા, મેં વિકાર કર્યો ને, માટે આ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણમવું પડ્યું.
એનો મતલબ આ પૂદગલ દ્રવ્યને કર્મરૂપે કોણ પરિણામ આવે છે? પૂદગલ દ્રવ્યને હજી જીવની સાથે બંધાય છે, કર્મરૂપે પરિણમીને બંધાય છે. એ તો મેં રાગ દ્વેષ કર્યા ને માટે મેં કર્મને બાંધ્યા, મેં પૂદગલ દ્રવ્યને બાંધ્યું, મેં કર્મને બાંધ્યું, આવું અજ્ઞાની જીવ માને છે. પણ અહીંયા બતાવે છે, સમજાવવું છે કે ભાઈ પૂદગલ દ્રવ્યમાં પણ પરિણમવાનો સ્વભાવ છે. પૂદગલ દ્રવ્યમાં પરિણમવાનો સ્વભાવ છે એટલે પૂદગલ દ્રવ્ય સ્વયં પોતે જીવની સાથે બંધાય છે, કર્મરૂપે પરિણમન કરે છે. ખ્યાલ આવે? પૂદગલ દ્રવ્ય સ્વયં પોતે જીવની સાથે બંધાય છે, એ પોતે જ કર્મરૂપે પરિણમે છે. તે એને બાંધ્યું નથી ને તેને કર્મરૂપે પરિણમાવ્યું નથી. એનામાં એ રીતે પરિણમવાની શક્તિ છે પૂદગલમાં. સમજાય છે ને? એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે એ વાત, તારી વાત બિલકુલ ખોટી છે. બે દ્રવ્યની ભિન્નતા. અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણામ આવે દ્રવ્ય. 103 ગાથા ભણ્યા આપણે. મારા દ્રવ્ય ગુણ બીજાના દ્રવ્ય ગુણમાં કન્વર્ટ થાય તો કંઈ કરે ને એની અંદર. હવે ગાથા વાંચું છું 5 જુઓ. જીવમાં સ્વયં નહીં બદ્ધ ન સ્વયં કર્મ ભાવે પરિણમે, તો એવું પૂદગલ દ્રવ્યા પરિણમ નહીં ન બને અરે. જો વર્ગણા કર્મણ તણી નહીં કર્મ ભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણું ઠરે. જો કર્મ ભાવે પરિણમાવે જીવ પૂદગલ દ્રવ્યને, કેમ જીવ તેને પરિણમાવે જે સ્વયં નહીં પરિણમે. સ્વયમેવ પૂદગલ દ્રવ્ય વળી જો કર્મ ભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં મિથ્યા બને. પૂદગલ દ્રવ જે કર્મ પરિણત નિશ્ચય કર્મ જ બને, જ્ઞાનાવરણ ઇત્યાદિ પરિણત તેજ જાણો તે હને. જો અહીંયા શું કહેવું છે સાંભળજો જરાક. એની ટીકાનો થોડોક ભાવ લઈ લઈએ છીએ. ટીકાનો થોડોક ભાવ, બરાબર. જો પૂદગલ દ્રવ્ય, સાંભળજો, એક મોટો સિદ્ધાંત આવી રહ્યો છે. જો પૂદગલ દ્રવ્ય જીવમાં, આ તમારે હવે ખાસ ખ્યાલ રાખવાનો, લાઈન આખી બદલાઈ ગઈ છે. પૂદગલમાં સ્વયં પરિણમન થાય છે અને જીવમાં સ્વયં પરિણમન થાય છે. જીવ પૂદગલને ના પરિણામ આવે અને પૂદગલ જીવને ના પરિણામ આવે. બરાબર છે ને? હવે જે એમ માને છે કે ના અમે પૂદગલને પરિણામ આવે, અમે પૂદગલને પરિણામ આવીએ છીએ, તો એની શંકાનું સમાધાન કરવામાં આવે છે. સાંભળજો. જો પૂદગલ દ્રવ્ય જીવમાં સ્વયં નહીં બંધાયું થકું કર્મ ભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એ અપરિણામ, જાતે બંધાય નહીં ને, જીવમાં સ્વયં નહીં બંધાયું, જાતે જીવની સાથે બંધાય નહીં અને કહે છે કર્મ ભાવે જાતે ન પરિણમે, તો એ તો અપરિણામી થઈ ગયું. એ તો અપરિણામી થઈ ગયું. અને એમ થતાં સંસારનો અભાવ થાય. સંસારનો શું થઈ જાય? અભાવ. કેમ કે પૂદગલ દ્રવ્ય સ્વયં કર્મ રૂપે પરિણમ્યું નહીં, જીવની સાથે બંધાયું નહીં, તો જીવ કર્મ બંધન વગરનો થઈ ગયો અને કર્મ બંધન વગરનો થઈ ગયો એટલે જીવનો મોક્ષ થઈ ગયો. સંસાર ક્યાં રહ્યો? કારણ કે હવે સાંભળજો, તો એમ થતાં સંસારનો અભાવ થાય. કારણ કે પૂદગલ દ્રવ્ય કર્મ રૂપે ન પરિણમે તો જીવ કર્મ રહિત ઠરે. સમજાય છે કે નહીં? તમે અહીંયા શું કહેવું છે? જો પૂદગલ દ્રવ્ય એ સ્વયં પરિણમે છે, સ્વયં પરિણમીને જીવની સાથે બંધાય છે અને જાતે જ કર્મ રૂપે પરિણમે છે, જાતે જ પૂદગલ જીવની સાથે બંધાય છે અને કર્મ રૂપે પરિણમે છે, એમ જો તમે નહીં માનો ને, તો પછી એ અપરિણામી થઈ ગયું. અને અપરિણામી થઈ ગયું તો જીવની સાથે બંધાયું નહીં, બંધાયું પણ નહીં અને એ કર્મ રૂપે પરિણમ્યું પણ નહીં. એટલે જીવ બંધન વગરનો, કર્મ વગરનો થઈ ગયો.
કેમ કે તમે તો એને અપરિણામી માન્યું, એટલે જીવનો સંસાર વગરનો થઈ ગયો, જીવનો મોક્ષ થઈ ગયો. તો પછી સંસાર કોનો? હવે સાંભળજો, અહીં જો એમ તર્ક કરવામાં આવે, હવે આ વાત મહત્વની છે, બરાબર સાંભળજો. બહુ સુંદર, જેમ કહેવાય ને કોર્ટમાં હોય ને, કોર્ટની અંદર એવી રીતે વાત છે. પેલું આટલું ખ્યાલ આવી ગયું કે ના આવી ગયું? સાંભળજો. પહેલી વાત શું કરી કે જો સમજજો, જો પૂદગલ દ્રવ્ય, શાંતિથી સમજજો વાત, બાકી રહેશે થોડું કાલે રિપીટ કરીશું, છે આપણી પાસે 15 મિનિટ, પણ આટલું બરાબર ધ્યાનથી સમજજો આજે. જો પૂદગલ દ્રવ્ય, જે કારમાણ વર્ગના છે ને, પૂદગલ દ્રવ્ય જાતે જ સ્વયં જીવની સાથે બંધાય નહીં, એક વાત. અને બીજું, જાતે જ કર્મ રૂપે ના પરિણમે ને, તો જીવ શું થઈ ગયો? બંધન વગરનો થઈ ગયો, કર્મ વગરનો થઈ ગયો. અને બંધન વગરના અને કર્મ વગરના, જેમ કે સિદ્ધ ભગવાનને કોઈ કર્મ બંધન નથી, તો એ મોક્ષ થઈ ગયો. એમ વર્તમાનમાં પણ જીવ એ પૂદગલ દ્રવ્ય જાતે બંધાય નહીં ને કર્મ રૂપે ના પરિણમે, તો જીવ બંધન વગરનો અને કર્મ વગરનો થઈ ગયો. એનો મતલબ જીવને સંસાર રહ્યો નહીં, સંસાર રહ્યો નહીં. અને સંસાર તો જોવામાં આવે છે, કર્મ બંધન તો જોવામાં આવે છે, જોવામાં તો આવે છે. હવે કોઈ એમ કહે, સાંભળજો, કે પૂદગલ દ્રવ્ય તો અપરિણામી છે, માનવા તૈયાર નથી, અપરિણામ. પણ સમજો, એક તો એ જો અપરિણામી છે તો જીવ સંસાર વગરનો થઈ જાય, કે ના, આ આત્માની સાથે કર્મ બંધાયેલા છે. પણ એ કહે છે કે પૂદગલ તો અપરિણામી છે, પણ જીવે, સમજો હવે, આ જીવ એને પરિણામ આવે છે. સમજાય છે કે નહીં? હા, એ જીવ એ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે. એટલે મેં કહ્યું ને, એ બે દ્રવ્યની ભિન્નતાની વાત. જીવ એને કર્મ રૂપે પરિણામ આવે છે. પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે કોણ પરિણામ આવે છે? જીવ. અહીંયા આચાર્યદેવનું કહેવું છે કે ના, પૂદગલ દ્રવ્યમાં સ્વયં પરિણામ શક્તિ છે, સ્વયં પરિણમવાની શક્તિ છે. તો પૂદગલ દ્રવ્ય સ્વયં પોતાના જાતે ઉપાદાનથી જીવની સાથે બંધાય છે અને કર્મ રૂપે જાતે જ પરિણમે છે, જાતે જ પરિણમે છે, જાતે જ પરિણમે છે. અને તમે એમ કહો કે ના, પૂદગલ દ્રવ્ય તો અપરિણામી છે, તો પછી આ બંધન જોવામાં આવે છે ને, કે બંધન જોવામાં આવે છે, પૂદગલને તમે અપરિણામીના ખાતામાં નાખી દીધું, તો આ બંધન જોવામાં આવે છે ને, તો તમે એના માટે એનું સમાધાન એવી રીતે કરો છો કે આ બંધન જોવામાં આવે છે ને, એ તો જીવ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે. જીવ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા થઈ ગયો. હવે બહુ સરસ બે પ્રશ્ન પૂછ્યા છે. જીવ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે ને, તો પહેલા એનો ભાવ સમજો કે જીવ સ્વયં કર્મ રૂપે પરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે, કે સ્વયં કર્મ રૂપે નહીં પરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે? પ્રશ્ન તમને થોડો અટપટો લાગતો હશે જરાક. જીવ સ્વયં કર્મ રૂપે પરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે, કે સ્વયં કર્મ રૂપે નહીં પરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે છે? આવો પ્રશ્ન કર્યો છે. જુઓ, અહીં જ ત્રીજી લીટી, અહીં જો એમ તર્ક કરવામાં આવે કે જીવ પૂદગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે છે, જીવ પરિણામ આવે છે, તેથી સંસારનો અભાવ નહીં થાય. એને કર્મ બંધન તો ખરું, પણ પૂદગલ અપરિણામ, જીવ એને પરિણામ આવે છે. તો એનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે, બે ક્વેશ્ચન કરવામાં આવે છે. પ્રશ્ન 1, શું જીવ સ્વયં અપરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે, કે સ્વયં પરિણમતાને? આ પ્રશ્ન છે, બે પ્રશ્ન. શું જીવ સ્વયં અપરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે, કે સ્વયં પરિણમતાને? અને સિમ્પલ ભાષામાં આપણે ઘણીવાર કહીએ છીએ, સાંભળજો, શું કુંભાર સ્વયં
ઘડા રૂપે પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે કે સ્વયં ઘડા રૂપે નહીં પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે? આ તમને ખ્યાલ આવી જશે તો આ જવાબ ખ્યાલ આવી જશે. શું કહ્યું સાંભળજો. શું કુંભાર સ્વયં ઘડા રૂપે પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે છે? નંબર 1 આ બોલો. શું કહ્યું? આ કુંભાર છે એ સ્વયં, સાંભળ, આ બાજુ કુંભાર અને સામે સ્વયં ઘડા રૂપે પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે છે કે હા? કે કેવી રીતે હા? શું હા? કે એ માટી જ સ્વયં ઘડા રૂપે પરિણામ આવે છે ને, માટી જ સ્વયં ઘડા રૂપે પરિણમે છે, તો એમાં કુંભારે શું કર્યું? સમજાય છે કે નહીં? શું કુંભકાર સ્વયં ઘડા રૂપે પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે છે? સ્વયં ઘડા રૂપે પરિણમતી માટીને કે હા? કેવી રીતે હા? એ સ્વયં ઘડા રૂપે પરિણમતી માટીને ઘડા રૂપે ક્યાંથી પરિણામ આવે? માટીમાં જ ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે. માટીમાં જ ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે અને એનામાં જ ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે ને, તો પછી એને બીજા કોઈની કુંભકારની મદદની જરૂર નથી. એને આથી નિરપેક્ષ છે. હવે બીજી વાત, શું કુંભાર સ્વયં ઘડા રૂપે નહીં પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે છે? શું કહ્યું? શું કુંભાર સ્વયં ઘડા રૂપે નહીં પરિણમતી માટીને ઘડા રૂપે પરિણામ આવે છે? હવે શું કહેવું છે સાંભળજો. જે માટીમાં ઘડા રૂપે પરિણમવાની યોગ્યતા જ ના હોય, ઘડા રૂપે પરિણમવાની યોગ્યતા જ ના હોય, એ માટીને ઘડા રૂપે પરિણામ આવશે? માટી કેટલાય પ્રકારની હોય છે ને, કેટલાય પ્રકારની માટી હોય છે. તો અમુક પ્રકારની માટી લાવીને આપવામાં આવે તો એ શું કહે છે, ભાઈ આમાંથી તો ઘડો ના બને. માટી પેલી ચીકણી માટી સ્પેશિયલ એવી હોય તો એમાંથી ઘડો બને. કે આમાંથી કેમ ના બનાવે? આમાંથી કેમ ના બને? કે આ માટીમાં નદીની રેત લાવીને આપવામાં આવે, બીજી પણ એવી કોઈ માટી લાવીને આપવામાં આવે. સમજાય છે કે નહીં? તો કે છે આમાંથી, આ માટીમાંથી ઘડો ના બને. કેમ? કેમ કે આ માટીમાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ જ નથી. હવે એનામાં એ શક્તિ જ નથી ને, એનામાં એ શક્તિ નથી, તો પછી એને કોણ પરિણામ આવી શકે? અને પહેલો જે ઘડો બન્યો ને, એ માટીમાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે. તો એ માટીમાં ફર્સ્ટ વન જે માટી છે એમાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે, માટે ઘડો બન્યો. તો એમાં કુંભકારે શું કર્યું? કાંઈ નહીં. અને આ જે માટીમાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ નથી ને, એને પરિણામ આવે કે ના? એને તો ના પરિણામ આવે. એને ના પરિણામ આવે. કેમ? કેમ કે એનામાં એવી શક્તિ જ નથી. તો સ્વયં જે પરિણમે છે એને એમાં સ્વયં જે માટી ઘડા રૂપે પરિણમે છે એમાં કુંભારે શું કર્યું? કાંઈ નહીં. અને જે માટી સ્વયં ઘડા રૂપે નથી પરિણમતી ને, એમાં કુંભકારે શું કર્યું? કે કાંઈ નહીં. તો શું કર્યું પછી? વાત સમજાય? ન્યાય આપ્યો. કેમ કે અહીંયા પેલો પ્રશ્ન આવ્યો છે ને, પ્રશ્ન આવ્યો છે કે બરાબર સમજો, બે કાવ્ય છે. પૂદગલ દ્રવ્ય તો અપરિણામી છે. પૂદગલ દ્રવ્ય તો એનું માનવું છે કે પૂદગલ દ્રવ્ય, માનવું છે આવું ખોટું. પૂદગલ દ્રવ્ય તો અપરિણામી છે, પણ જીવ એને પરિણામ આવે છે કર્મ રૂપે. ત્યારે આચાર્યદેવ પૂછે છે કે સાંભળો, જીવ પરિણામ આવે છે ને, તો કયા પૂદગલ દ્રવ્યને, સમજો, કયા પૂદગલ દ્રવ્યને જીવ કર્મ રૂપે પરિણામ આવે છે? જે પૂદગલ દ્રવ્યમાં સ્વયં કર્મ રૂપે પરિણમવાની શક્તિ છે એને, કે સ્વયં કર્મ રૂપે નહીં પરિણમવાની શક્તિ છે એને? તો જે પૂદગલ દ્રવ્યમાં સ્વયં કર્મ રૂપે પરિણમવાની શક્તિ છે ને, સ્વયં કર્મ રૂપે પરિણમવાની શક્તિ, તેમાં જીવે શું કર્યું? કાંઈ નહીં. એ પૂદગલ દ્રવ્યમાં જ કર્મ રૂપે પરિણમવાની શક્તિ છે, તો જીવે શું કર્યું? કાંઈ નહીં. અને જે પૂદગલ દ્રવ્યમાં કર્મ રૂપે પરિણમવાની શક્તિ નથી ને, તો એમાં જીવે શું કર્યું? કે ના, એનામાં તો શક્તિ જ નથી. તેમાં જીવે શું કર્યું? કાંઈ નહીં. તો પછી તમે જે કહો છો કે જીવ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણામ આવે, એ વાત ક્યાં રહે છે? જે સ્વયં પરિણમે છે એમાં તો પ્રશ્ન નથી, એને બીજા કોઈની મદદની જરૂર નથી.
અને જે પૂદગલ દ્રવ્યમાં પરિણમવાની શક્તિ જ નથી એને તો તમે ના પાડો છો કે એને ના પરિણમાવી શકાય. ના પરિણમવાની શક્તિ હોય ને એને તમે પરિણમાવો તો માનીએ કે ના, એનામાં તો એવી યોગ્યતા જ નથી. માટે નિર્ણય એ થયો કે પૂદગલ દ્રવ્ય તમે અપરિણામી ના માનો. પૂદગલ દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે અને એ જાતે જ જીવની સાથે બંધાય છે અને કર્મરૂપે પરિણમે છે. એનું પરિણમન સ્વતંત્ર છે. જો વાંચીએ છે એનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે. શું જીવ સ્વયં અપરિણમતા પૂદગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? તો સાંભળજો. પ્રથમ, પહેલી વાત, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહીં. કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ પોતાથી જ ના હોય તેને અન્ય કોઈ કરી શકે નહીં. એનામાં એવી લાયકાત જ ન હોય તો કોણ કરી શકે? માટે પ્રથમ પક્ષ અસત્ય છે. એનામાં એવી લાયકાત જ નથી તો કોણ પરિણામ આવે? બીજી વાત, માટે પ્રથમ પક્ષ અસત્ય છે. અને બીજું, અને સ્વયં પરિણમતાને તો પર અન્ય પરિણમાવનારની અપેક્ષા જ ના હોય. જેનામાં સ્વયં પરિણમવાની યોગ્યતા છે એને બીજાની અપેક્ષા ન હોય. લોટમાં રોટલી રૂપે પરિણમવાની યોગ્યતા છે ને એને બાઈની કોઈ અપેક્ષા નથી. સમજાય છે ને? લોટમાંથી રોટલી બને છે ને, હા, લોટમાંથી રોટલી બને છે તો બાઈએ બનાવીને, હા, બાઈએ બનાવી તો પછી એવો બીજો કંઈ પદાર્થ પણ લાવીને આપી દેવામાં આવે કે આમાંથી, કે ના આમાંથી ના બને રોટલી, આમાંથી ના બને. તો આ લોટમાંથી રોટલી બનવાની યોગ્યતા હતી, એનામાં રોટલી રૂપે પરિણમવાની શક્તિ હતી, માટે રોટલી બની. સમજાય છે કે નહીં? માટે રોટલી બની. અને બીજો એક પદાર્થ છે કે એમાંથી રોટલી બનવાની, કે આમાંથી તો ના બને, આમાંથી ના બને, કેમ કે એનામાં એવી લાયકાત નથી. તો પછી બાઈએ શું કર્યું એની અંદર? કર્યું શું એની અંદર? રાખ, લોટ છે એમ રાખ, ચૂલામાંની રાખ લાવીને આપવામાં આવે કે એમાંથી રોટલી બનાવો, કે ના આમાંથી તો ના બને. કેમ? કેમ કે એનામાં એવી યોગ્યતા નથી. તો પેલામાં યોગ્યતા છે, એવી શક્તિ છે માટે બને છે, ને આનામાં એવી શક્તિ નથી. તો બાઈએ શું કર્યું? કાંઈ નહીં. એમ આ જીવ કહે કે મેં કર્મ બાંધ્યા ને મેં, કે ખોટી વાત છે. એ તો પૂદગલ દ્રવ્યમાં એ રૂપે પરિણમવાની શક્તિ છે માટે બંધાય છે. હા, જો અહીંયા બે દ્રવ્યોની સ્વતંત્રતા બતાવી છે. સ્વતંત્રતા અને સ્વયં પરિણમતાને તો પર અન્ય પરિણમાવનારની અપેક્ષા ન હોય. કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. માટે બીજો પક્ષ પણ અસત્ય છે. તેથી હવે આ કન્ક્લુઝન, રિઝલ્ટ, તેથી પૂદગલ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળું સ્વયમેવ હો. આ રિઝલ્ટ, પૂદગલ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળું છે, સ્વયમેવ જાતે એનું પરિણમન કરવાનો સ્વભાવ છે. એમ હોતા હોવાથી જેમ ઘડા રૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે, તેમ જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમેલું પૂદગલ દ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. એ રીતે પૂદગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. એનું અહીંયા આગળ કલશ છે 64 જુઓ, જે આપણે સમયસા નાટકમાં જોયું પણ ખરું. એને જો શું કહેજો, સ્થિતેત્યવિઘ્ના ખલુ પૂદગલસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ તસ્યામ સ્થિતાયામ સકરોતિ ભાવમ યમાત્મનસ્તસ્ય સૈવ કર્તા. શું કહે છે અહીંયા જો શ્લોકાર્થ, આ રીતે પૂદગલ દ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ, પૂદગલ દ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ નિર્વિઘ્ન સિદ્ધ થઈ. નિર્વિઘ્ન એટલે ન્યાયથી, લોજિકથી, તર્ક દ્વારા સમજાવ્યું કે પૂદગલ દ્રવ્યમાં પોતાનામાં જ પરિણમન કરવાની શક્તિ છે. જીવે ભાવ કર્યા,
માટે પૂદગલ દ્રવ્યને કર્મરૂપે પરિણમવું પડ્યું 100% ખોટી વાત છે. એ પૂદગલ દ્રવ્યમાં જ પરિણમન કરવાની શક્તિ છે, માટે એ સ્વયં પોતાના ઉપાદાનથી પરિણમે છે. જીવના ભાવ તો એમાં નિમિત્ત માત્ર છે, કર્તા કર્મ સંબંધ બિલકુલ નથી. એ સિદ્ધ કરવું છે. જુઓ, એ સિદ્ધ થતાં પૂદગલ દ્રવ્ય પોતાના જે ભાવને કરે છે તેનો તે પૂદગલ દ્રવ્ય જ કરતા છે. ભાવાર્થ, સર્વદ્રવ્યો સર્વદ્રવ્યો પરિણમન સ્વભાવવાળા છે. સર્વદ્રવ્યો પરિણમન સ્વભાવવાળા છે. તેથી પોતપોતાના ભાવના પોતે જ કરતા છે. પૂદગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કરતા છે. જેવી રીતે પૂદગલ દ્રવ્યમાં પરિણામ સ્વભાવ જોયો, હવે ઘડી જીવનું પરિણામ પણ સિદ્ધ કરે છે. એની પણ 5 ગાથાઓ છે. એની ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है.